I don't know if you can see this picture. આ આરસની મૂર્તિ જો તમે જોઈ શકતા હો તો આપણે જે રસિકતાની વાત કરીએ છીએ જોતા જોતા જો ભ્રમરો ભેગી થઈ જતી હોય તો ખાસ તમારા માટે જ છે આ મેટિંગ સિગ્નલ્સ આપતી બોડી લેંગ્વેજની જગતને એટલી તો બીક લાગે છે કે એનો મુકાબલો કરવાનું અસંભવ છે એમ માની કોઈ બુરખો પહેરવાનો ફતવો ફટકારે છે તો કોઈ બિકીની વિરોધી પ્રતિબંધ મૂકે છે જીન્સ પહેરવામાં કેટલાકના જીન્સ ખળભળી ઉઠે છે કમાલ છે ને આટલા બધા ઉચ્ચ આત્માઓ સાથે મળીને એક ખુલ્લા શરીરનો પણ સામનો કરી શકતા નથી બ્રિલિયન્ટ ધીસ ઇઝ જસ્ટ બ્રિલિયન્ટ પણ આ જો બ્રિલિયન્ટ લાગે ને તો આની ક્રેડિટ હું તો કહું છું ભારતની સંસ્કૃતિને તમે આપો એબ્સોલ્યુટલી કારણ કે આ ખુલ્લા શરીરની જે આનંદ હોય એ આનંદ લેવાની વાત જે છે ભારતે સૌથી પહેલા કરી છે આ પૃથ્વી ઉપર આપણે જે વેસ્ટર્ન વર્લ્ડ જો એડવાન્સ મોડર્ન એકદમ આધુનિક લાગતું હોય તો એ તો પોસ્ટ રેનેસા વેસ્ટર્ન વર્લ્ડ છે દુનિયાના 5 જે સૌથી વધારે વેચાયેલા પુસ્તકો છે ને દુનિયાના 5 સૌથી વધુ પોપ્યુલર પુસ્તકો એમાંનું એક પુસ્તક કામસૂત્ર છે અને એ ખબર છે દેવકી કે કામસૂત્રની અંદર જો માની લો કે હમણાં લગ્નગાળો બહુ ચાલે છે અને હું મેં પહેલાં જ કહ્યું કે હું કુર્તો એટલે પહેરી રહ્યો છું કે મારે એક રિસેપ્શનમાં જવાનું છે તો એમાં કામસૂત્રના ઋષિ વાત્સ્યાયન એવું લખે છે જે પાછા ગુજરાતી હતા બાય ધ વે પ્રકાશ કોઠારીનું ઓથેન્ટિક સંશોધન છે સુરત બાજુના હતા એટલે મુકુલ ચોકસીને મળવું પડે આપણે એ માટે પણ વાત્સ્યાયને એમાં એવું લખ્યું છે કે લગ્ન કર્યા પછી જે આપણે ઓલા વચ્ચે તો પલંગ તોડ પાનના જમાના આવી ગયા હતા બિલકુલ બરાબર અને હિન્દી ફિલ્મોમાં એક આખી પેટર્ન હતી સુહાગરાતના સોંગ્સ એબ્સોલ્યુટલી એ બહુ ચાલ્યા અને પછી અચાનક ગાયબ થઈ ગયા સુહાગરાતના સોંગ્સ સુહાગરાતો જ ગાયબ થઈ ગઈ છે કદાચ ફિલ્મોના હીરો હિરોઈનના જીવનમાંથી લિવ ઇન રિલેશનશિપ આવી ગઈ તો પછી સુહાગરાતને કહેવાય તો વાત્સ્યાયને એવું લખ્યું છે કે લગ્ન કર્યાની પહેલી રાત્રે પતિ પત્નીએ એકબીજાનો સ્પર્શ ન કરવો એકબીજાનો સ્પર્શ ન કરવો પણ એકબીજા સાથે મધુર સંભાષણ કરવું મધુર સંભાષણ એટલે જરા બ્યુટીફુલ સ્વીટ ટોક બરાબર ઓલો આવ્યો તો એ કેવો હતો અને આ ડબ્બા આપી ગયા છે એ તો 4 ડબ્બા એક સરખા થઈ ગયા છે તો આ બધા આવી જ ગિફ્ટો આપી જાય તો શું કરશું ને આવી ટોક નહીં સ્વીટ ટોક મધુર સંભાષણ કરવું હું તો થાકી ગઈ ને અંબોડાની પીન મને વાગે છે ને મારે તો કેટલો બધો ભારે ઘાઘરો તારી મમ્મી અપાવ્યો ને તો આ મધુર સંભાષણ કરવું પહેલી રાત્રે બીજી રાત્રે એકબીજાને શું ગમે છે એની ચર્ચા ખુલીને કરવી એટલે કોને ક્યાં સ્પર્શ કરો તો ગમે છે પતિ પત્ની થયા છો આજીવન ભેગા રહેવાના છો એટલે એમાં મૂડ હોય અલગ અલગ પ્રકારની ફાવટ હોય કે મને આ ભાવતું નથી આ ફાવતું નથી એટલે શું ગમે છે એની થોડીક વાતો કરવી ત્રીજી રાત્રે તમારે સરસ કારણ કે હવે થાક ઉતરી ગયો હોય લગ્નનો જે બધી પ્રોસેશન જે હોય એ ધમાલનો થાક ઉતરી ગયો હોય એટલે ત્રીજી રાત્રે ઘરને સરસ સુગંધિત સુવાસિત કરી પુષ્પથી થોડું જે આપણે પહેલેથી જ મિત્રો સજાવી નાખે છે ઘણા બધા ઉત્સાહિત અને આખી કાર સજાવી નાખે છે એ ત્રીજી રાત્રે તમારે સુવાસિત વાતાવરણ કરી અને એકબીજાના સૌંદર્યનું રસપાન કરવું હજી સ્પર્શ તો આવતો જ નથી એટલે ઓલા કર્મા પિક્ચરમાં ખબર હોય તો દિલીપ કુમાર સમજાવતા હતા કે આવી રીતે આમ કરવાનું અનિલ કપૂર એમ બોલે છે કે તબ તક તો દુશ્મન ગોલી માર કે ચલા ગયા હોગા આટલું બધું આપણે જો સમજવાનું હોય આમાં વોર કરતી વખતે બરાબર તો આમાં તમે વાત્સ્યાયનમાં એમ થાય કે આ તો કયા જમાનાના ઋષિ છે આ 3 દિવસ લગી જાય આ બધું કરી રાખવાનું તો વોટ્સઅપમાં કહી દેશે આપણને કે આ તો મૂકીને પાછા આવતા રહ્યો પણ વાત્સ્યાયન એમ કહે છે કે પછી આ 3 રાત તમે આવી રીતે સાથે પતિ પત્ની માત્ર પોતાના એકાંતમાં નિજ એકાંત જેમાં ત્રીજી કોઈની હાજરી નથી સાયકોલોજીકલ પણ નહીં એમાં 3 દિવસ આ પતિ પત્ની કરે પછી પતિ પત્નીએ જે આ ઉત્સવ છે શરીરનો એ મનાવવાનો છે બોલો આ ભારત છે આ ભારતનું કામસૂત્ર છે કે મેં તો લખ્યું નથી બરાબર અનુવાદ કરનારાઓએ અમુક એડિટ કર્યું હોય તો આપણને ખબર નથી પણ મેં ઓરિજિનલ વર્ઝન શોધીને વાંચ્યું છે તો આ ઋષિ છે ને એટલે તો પિક્ચરનું નામ ઉત્સવ રાખ્યું મૃચ્છકટિકમ ઉપરથી જે પિક્ચર બનાવ્યું એનું નામ છે રાખવામાં આવ્યું ઉત્સવ સેલિબ્રેશન ઉત્સવ મેં કઈ સ્પેનિશ કે કોઈ યુરોપિયન ફિલ્મ જોયેલી જેમાં એટલે કંઈક ટ્રેડિશન બતાવવામાં આવે છે કલ્ચરલ ટ્રેડિશન એ કલ્ચરલ ટ્રેડિશન એ ભાગની એવી છે કે ભાઈ આમ સ્ત્રી છે રજસ્વલા થાય એટલે એને માથે ઉંચકીને આખું ગામ ફેરવે કે વાહ યુવતી થઈ
આ યુવતી થઈ, અત્યાર સુધી કિશોરી હતી, કન્યા હતી, હવે આજથી યુવતી થઈ. ભારતની અંદર એવા ટેમ્પલ્સ છે કે જ્યાં સ્ત્રીઓને ખાસ લઈ જવામાં આવે એવા સમયે અને એમને કામાખ્યાનું મંદિર છે આપણે ત્યાં તો છે જ. યસ. અને આપણે ત્યાં અશોક વૃક્ષને પગ અડાડે જમણા પગની પાની માલવિકા અગ્નિમિત્રમ વાંચજો ક્યારેક કાલિદાસનું. અને અશોકના પાન છે એ સોનેરી થવા લાગે એવું વર્ણન છે લીલામાંથી. પછી એમ તમને કહેવામાં આવે કે હવે કૌમારી અવસ્થામાં તમારો પ્રવેશ થયો છે. તો આ ભારત છે. આ ભારતને તો આપણે કાંઈ ઓળખતા નથી એવું તો બનતું નથી. આટલું બધું લખાયું, આટલું બધું કહેવાયું. એકે ઈશ્વરે લવ મેરેજ સિવાય બીજા મેરેજ નથી કર્યા. એકે ભગવાનના કંઈ માગું નાખીને કોઈ ગયું હોય ને એકબીજાને જોયા વગર એમને પરણી ગયા હોય એવા તો મેરેજ નથી. બરાબર? પ્રેમ કર્યો, જોઈને પસંદ કર્યા. બરાબર? પહેલાં જોયા પછી પસંદગી થઈ, પરાક્રમ દેખાડીને પસંદગી થઈ, આ સ્વયંવર થયા. આપણે એમ કહીએ જૂની સંસ્કૃતિ મુજબનું જ એમ કે બધું હોવું જોઈએ, તો જૂની સંસ્કૃતિમાં સ્વયંવર હતો, પહેલાં તો એ જ લઈ આવો. બરાબર? તો આપણે જ આપણા ભારતને સરખું ઓળખતા નથી, કારણ કે શિખરેથી શરૂઆત થઈ છે ને. આપણી ટ્રેજેડી એ છે, આપણે રંગરસિયા એટલા માટે બુદ્ધિબુઠ્ઠા જાજા થઈ ગયા અને રંગરસિયા ઓછા થયા. સામાન્ય સંજોગોમાં કલ્ચરની શરૂઆત તળેટીમાંથી થાય અને પછી ધીરે ધીરે એક એક પગથિયા ચડીને કલ્ચર શિખર ઉપર પહોંચે. એટલે પહેલાં સાદી આચાર સંહિતાઓ, આવું ખવાય ને આવું ન ખવાય ને આવું પહેરાય ને આવું ન પહેરાય ને એ બધી તળેટી છે, રિચ્યુઅલ્સ ફોર્મેશન આવે. એમાં જ્યોગ્રાફીનો ફાળો હોય. જે જગ્યાની જ્યોગ્રાફી હોય ને એ મુજબના રિચ્યુઅલ્સ આવે. તમે જોજો. બરાબર? રણ હોય તો રણના રિચ્યુઅલ્સ આવે, નદી હોય તો નદીના રિચ્યુઅલ્સ આવે, જંગલ હોય તો જંગલના રિચ્યુઅલ્સ આવે, જ્યાં જે અવેલેબલ હોય એના રિચ્યુઅલ્સ આવે. આપણી કથાઓમાં કે નાની પૂજા વિધિઓમાં આવે 5 ફળ મૂકવાના, કારણ કે આપણે ત્યાં ફળો થાય છે. ફ્રૂટ હોય તો ફ્રૂટ 5 મૂકવાની વાત આવે ને, ફ્રૂટની પ્રસાદી કરવાની વાત આવે ને. બરાબર? તો એ રિચ્યુઅલ્સ છે, એ તળેટી છે. પછી ધીરે ધીરે શિખર આવે. હવે તમે ઋગ્વેદની શરૂ કરો ને તો નાસાદીય સૂક્તથી તો વાત આવે. સૃષ્ટિ સે પહેલે કુછ ભી નહીં થા, સત ભી નહીં અસત ભી નહીં, छिपा था कहाँ कौन वो किसे पता था. આ નાસાદીય સૂક્તનો અનુવાદ છે જે શ્યામ બેનેગલે ડિસ્કવરી ઓફ ઇન્ડિયામાં મૂક્યો અને વનરાજ ભાટિયા આપણા ગુજરાતીએ કમ્પોઝ કર્યો. તો અવ્યાખ્યાયિત છે પરમાત્મા, અવ્યાખ્યાયિત છે. પરમાત્માને એક ફોર્મમાં તમે મૂકી શકો એમ નથી. તમે જે જોવો છો એ તમે બનાવેલું ફોર્મ છે. પરમાત્મા તો અનેક પ્રકારે વ્યક્ત થાય છે, મલ્ટિપલ એંગલ છે એના વ્યક્ત થવાના. એટલે તમે ઈચ્છો એકમ સદ વિપ્રા બહુધા વદંતી, તમે શરૂઆત જ ત્યાંથી થાય. તમે વિચાર કરો, શિખરથી શરૂઆત થાય એટલે પછી જગ્યા ક્યાં છે ઉપર જવાની? એટલે ગ્રેજ્યુઅલી આપણે નીચે આવવાનું શરૂ કર્યું. ઉપર જવાની જગ્યા હતી નહીં, શિખર ઉપર રહી શકવાની કેપેસિટી કદાચ બધાની નહોતી. એટલે લોકોને એમ થયું કે આનાથી ઉપર તો કંઈ જવાતું નથી, તાલો તળેટીમાં આંટો મારી આવીએ. સો વી આર બેઝિકલી કોપીઇંગ ધ લેસર ઇમ્પોર્ટન્ટ કલ્ચર્સ. હું તો એમ કહું છું, હું તો બહુ શુદ્ધ ભારતીય તરીકે એમ કહું છું કે આપણે વધારે સંકુચિત સંસ્કૃતિઓ છે એની કોપી કરવા માંડ્યા ગ્રેજ્યુઅલી. કે ભાઈ પેલા બ્રિટિશરો આમ કરે છે, કે પેલા બહારથી આવ્યા મુસ્લિમ મિત્રો આવ્યા, બ્રિટિશરો આવ્યા. હવે ભારતના મુસ્લિમો પણ દુનિયાના મુસ્લિમો કરતાં જુદા છે. હું ફરીને જોઈને કહી શકું, દુનિયા ફરીને હું કહી શકું. બરાબર? તમે વિચાર કરો, જગતના તમામ ઇસ્લામિક દેશનું તમે લિસ્ટ બનાવો અને ભારતની અંદર જેટલા મુસ્લિમ સિંગર્સ થયા, જેટલા એક્ટર્સ થયા, જેટલા ડાન્સર્સ થયા એનું લિસ્ટ બનાવો અને સામે કમ્પેર કરો. હું જુદા કહું છું ત્યારે મારી પાસે પુરાવો છે. આઈ વિલ ટેલ યુ ફેક્ટ્સ. બરાબર? તો છે ને તમારી પાસે કમસે કમ 50 તો ગાયક ગાયિકાઓ નીકળશે, કમસે કમ 150 જેટલા તો એક્ટર એક્ટ્રેસીસ નીકળશે. તમે મને દુનિયામાં ક્યાંય એવું બતાવો કે બાઇબલ ઉપર સિરીઝ બને એની સ્ક્રિપ્ટિંગ છે એ કોઈ મુસ્લિમ કરે. તમે દુનિયામાં એવું બતાવો કે ભાઈ ઇસ્લામની કોઈ હિસ્ટ્રી ઉપર સિરીઝ બને અને એનું સ્ક્રિપ્ટિંગ છે કોઈ ક્રિશ્ચિયન કરે, અથવા તો યહૂદીઓમાં આપણે બધા ધર્મોની ક્રોસ પેલું કરીએ. પણ મહાભારત છે એનું આખું સ્ક્રિપ્ટિંગ છે એ રહી માસૂમ રઝા કરે એના ડાયલોગ સહિત. અને આપણે આજની તારીખે એમ કહીએ કે આ અલ્ટિમેટ મહાભારત છે, બાકીના બધા એવા એ તો ઠીક છે, એ તો કૂચો છે. આ મહાભારત જે હતું ને BR ચોપરાવાળું મહાભારત, ઇટ્સ અલ્ટિમેટ. એનું કાસ્ટિંગ જુઓ, એની એક્ટિંગ જુઓ, એના ડાયલોગ તો ખાસ બધા યાદ કરે છે કે એના ડાયલોગ જુઓ, એનો સ્ક્રીન પ્લે, એમાં જે ઠહેરાવ મૂકવામાં આવ્યો છે પાત્રો વચ્ચેનો. સી ધ ફન. બરાબર? આ હિન્દુસ્તાન છે જે તમને તમારું કરી લે, તમારું અસ્તિત્વ ગુમાવ્યા વગર તમને પોતાનું કરી લે. ભારત તમારું અસ્તિત્વ છોડ્યા વગર તમને પોતાનું કરે. તમે નઝીર અકબરાબાદીની જે રામ અને કૃષ્ણ ઉપરની કવિતા છે તમે વાંચો, તમને એમ થાય કે આને એમ કે કેવી રીતે લખી હશે, કેમ લખે? પણ એ ભારત છે, તમને પોતાના કરી લે. જરાય શું કામ?
હું ઘણીવાર કહેતો હોઉં છું મારા પ્રવચનોમાં બીજી રીતે બીજા સંદર્ભોમાં સમજાવવા માટે, તલવારથી તમે ડોકા કાપી શકો, તલવારથી તમે કાગળ ન કાપી શકો. ભારત છે ને કાગળની જેમ વર્તેલી સંસ્કૃતિ છે, તમે કાપી જ નહીં શકો એને, કોઈ સંજોગોમાં શક્ય નથી. બરાબર, કારણ કે એ લેવલની રિચનેસ છે, એ લેવલનું કલેક્શન છે. આ રંગરસિયાવાળો આખું જે વૃત્તિ છે એ ભારતીય વૃત્તિ છે. બહાર તો પછી આવી, એટલે બહાર હજી એમાં સિસ્ટમ એપ્રોચ આવશે. જો બહાર આપણે જેને કહીએ ને કે વેસ્ટર્નમાં ફ્રીડમ બહુ, એમાં હજી 50 પ્રકારની સિસ્ટમ આવશે. ભારતમાં તો સિસ્ટમ પણ નહીં આવે. સની લિયોનીએ એક વખત એવું કહેલું કે મને નવાઈ એ લાગે કે ભાઈ અહીં એરપોર્ટ ઉપર લોકો ફોટા તો પડાવે મારી સાથે, પણ પોતાના હાથમાં તેડેલું બાળક હોય નહીં મને તેડવા માટે આપી દે કે ભાઈ તમે જરાક આની યારે તેડી, ઓલું તો ટબુડિયું હોય 1.5 વર્ષનું 1 વર્ષનું, બરાબર, એમ કે એની યારે તમે એક ફોટો પડાવી દો. એટલે કે મને મજા એ આવે છે અહીં કે અહીં રિજેક્શન જ નથી. આજે સોશિયલ મીડિયા રિજેક્શનની વાત નથી કરી, એણે એમ કીધું લાઈફમાં રિજેક્શન જ નથી. બરાબર, એક માં પોતાનું નાનકડું 1 વર્ષનું બાળક મારી યારે ફોટો પડાવવા માટે આપી દે છે મારા હાથમાં, અને હોશે હોશે માં જ પોતે ફોટો પાડે છે, અને પાછું બીજા 2 જણા જે બીજા હોય એને મોકલે કે જોયું આજે તો એરપોર્ટ ઉપર સની મળી ગઈ, હવે મેં તો પડાવ્યો, મારા છોકરાએ પડાવ્યો. આ સ્વીકાર ભાવ જે છે ને, સમરસતાનો સ્વીકાર ભાવ, એ પણ ભારત છે. એટલે રસ ભારતમાંથી બહાર જાય જ નહીં. ભારત જો તમે શુદ્ધ ભારતીય હો તો તમારા લોહીમાંથી રસ ટપકતો હોય. જાય છે નો સૌંદર્ય, તમે વિચાર તો કરો કે કોઈ પણ પ્રકારના ઈશ્વરની વાત કરવા માટેની ક્રોનોલોજીને એનેટોમી જો હોય, એનેટોશન, એમાં પણ સૌંદર્યની વાત આવે. જેમ આમ થાય છે એમ જેમ કંદોરો નારીની એમ કે કમર ઉપર લટકે છે એમ કરીને પછી પાછી આગળનું સુભાષિત ચાલે. ઋતુઓથી માંડીને અનેક જગ્યાએ તમે વિચાર કરો તો આ, અને રસિકતા એટલે માત્ર સ્ત્રી પુરુષના સંબંધ નહીં. એક ફૂલનું ખીલવું એ પણ રસિકતા છે. એક શિલ્પ સામે ટીકીને જોવું એ પણ રસિકતા છે. એક સરસ મજાનું પુસ્તક વાંચીને મધરાતના 2 વાગે, હું ઘણીવાર દેવકીને મેસેજ કરું, ઓલું ફિલ્મ નેટફ્લિક્સમાં જોઈ લેજો, આ જોવા જેવું છે, મસ્ત પિક્ચર છે, ગમશે. તો આ પણ રસિકતા છે. તમે એક પિક્ચર જોયું, તમે કંઈ એ પિક્ચરમાં દરેક વખતે કંઈ એવું નથી હોતું કે પિક્ચર કંઈ ઇરોટિકા હોય છે, પણ તમે એક પિક્ચર જોઈને તમે 5 જણાને કહેવાનું મન થયું ને તમને મધરાતના 2 વાગે કા જોવા જેવું છો, જતું રહેશે હમણાં 2 દિવસમાં, એ પહેલાં જોઈ લેજો. આ રસિકતા છે. એક કવિતા વાંચીને તમને થનગનાટ થાય તો તમને રસિકતા છે. બેઝિકલી તો આપણે બધા માયાવી જીવન જ જીવીએ છીએ ને, કપડાથી શરૂ કરી અને વાળ કાપવા સુધી. બરાબર, ઓરિજિનલ લાઈફ તો છે જ નહીં. ઓરિજિનલ લાઈફમાં ન ખાવડાવડા થઈ ગયા હોય, વાળ આવડા આડેધડ ઉગી ગયા હોય, દાઢી. હમણાં આમ તો ટ્રેલર જોયું ને આપણે બધા 2020માં એનું, 3 મહિના લગી ઘરે રહીને, કે આ ટ્રેલર ઓરિજિનલ લાઈફ કેવી હોય, તો પછી કેમ કંટાળો આવે છે ઘરે રહેવાનો? કારણ કે આપણે જે માયાવી સંસાર રચ્યો છે ને એ આપણને ગમે છે. એને અડવું, એને એમાં આટા મારવા, એમાં જવું એ ગમે છે. એ ઓલા ઘોડા ઉપર ચડે કે હેલિકોપ્ટર ઉપર ચડે, પણ એ બેને ખબર જ છે કે આ 1 દી માટે જ છે, એના ભાડે લઈ આવ્યા છે, આ હપ્તા કરીને પૈસા ચૂકવવાના છે. તો એને એમ ગમે છે કે ભાઈ ના મારે આને ઉપર સવારી કરવી છે. યસ.